સોના ચાંદીના ભાવના મોટા સમાચાર આવી ગયા છે. સોના ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો. ટ્રમ્પની ભારત ઉપર વાર અને પાકિસ્તાન સાથે પ્યારની નીતિ હવે ઉઘાડી પડી ગઈ છે. રશિયા અને ભારતની ઇકોનોમી વિશે ટ્રમ્પે કહી દીધી આટલી મોટી વાત. તો આજે વાત કરશું કેટલા રહ્યા ગુજરાતના શહેરોમાં સોના અને ચાંદીના ભાવ, કેટલો ઘટાડો થયો તેની. તો નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. રશિયા સાથેના ભારતના સંબંધોને લઈ હવે ટ્રમ્પ ખુલ્લા મેદાનમાં આવી ગયા છે અને રશિયાની સાથે સાથે ભારતની ઇકોનોમીને પણ ડેડ ઇકોનોમી કહી દીધી છે ટ્રમ્પે. અને અમેરિકા એવા પગલાં લેશે કે જે રશિયા અને ભારતની ઇકોનોમીને વધુ નીચે લઈ જશે તેવી ખુલ્લી ધમકી આપી દીધી છે. આ પહેલાં 1 ઓગસ્ટની ટેરિફ ડેડલાઇન પૂરી થતાં ટ્રમ્પે નવા એક્ઝિક્યુટિવ ઓર્ડર ઉપર સાઇન કરી દીધા છે, જેમાં 68 દેશો અને 27 યુરોપિયન યુનિયનના મેમ્બર ઉપર ડ્યુટી હવે લાગુ પડી ગઈ છે. ટેરિફ લાગુ પડી ગયા છે, જેમાં ભારતનો પણ સમાવેશ થાય છે. 25% ટેરિફ ભારત ઉપર લગાડ્યા છે. જે દેશોએ ટ્રમ્પ સાથે ટેરિફ મામલે ડીલ નથી કરી તેમાં 41% ડ્યુટી સિરિયા ઉપર લગાવી દેવામાં આવી છે, 35% ડ્યુટી કેનેડા ઉપર, બ્રાઝિલ ઉપર 50%, ભારત ઉપર 25%, તાઇવાન ઉપર 20% અને સ્વિટ્ઝરલેન્ડ ઉપર 39% ડ્યુટી ટ્રમ્પે લગાવી દીધી છે. શેરબજારની વાત કરીએ તો ટ્રમ્પના ટેરિફ એલાન બાદ બે તરફી મોટી વધઘટ શેરબજારમાં જોવા મળી છે. આજે ફરીથી શેરબજાર ઊંધે માથે ગબડી ગયું અને આજે 1 ઓગસ્ટે 1:35 સેન્સેક્સ 238 પોઈન્ટ અને નિફ્ટી 95 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ કરી રહ્યા હતા. મોટાભાગના સ્મોલ કેપ અને મિડ કેપ શેરો લાલ નિશાન સાથે આજે ટ્રેડ કરી રહ્યા છે. અમેરિકન ઇકોનોમિક ડેટાની વાત કરીએ તો ગઈકાલે ખૂબ જ અગત્યના ઇન્ફ્લેશન ડેટા, કોર પીસીઈ પ્રાઇસ ઇન્ડેક્સ, એમ્પ્લોયમેન્ટ કોસ્ટ અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અમેરિકાએ જાહેર કર્યા છે અને તેમાં પીસીઈ ડેટા અપેક્ષા મુજબ આવ્યા, જ્યારે એમ્પ્લોયમેન્ટ કોસ્ટ ડેટા અપેક્ષા કરતાં વધીને આવ્યા છે અને અનએમ્પ્લોયમેન્ટ ક્લેમ ડેટા અપેક્ષા કરતાં ઘટીને આવ્યા છે. ગઈકાલ બાદ આજે વધુ અગત્યના યુએસ નોન ફાર્મ પેરોલ ડેટા, અનએમ્પ્લોયમેન્ટ રેટ ડેટા અને એવરેજ આવરલી અર્નિંગ્સ અમેરિકા જાહેર કરશે. આ ડેટા પણ સોના ચાંદીના ભાવ ઉપર મોટી અસર કરી શકે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોના અને ચાંદીના ભાવમાં થયેલા ઘટાડા માટે સૌથી વધુ જવાબદાર એવું પરિબળ ડોલર ઇન્ડેક્સ. ડોલર ઇન્ડેક્સમાં જબરદસ્ત તેજીનો માહોલ. એક સપ્તાહનો ચાર્ટ જોઈએ તો ડોલર ઇન્ડેક્સમાં 97.20ની સપાટીએથી ઉછળી લગભગ 100 પોઈન્ટ નજીક પહોંચી ગયો છે. ડોલર ઇન્ડેક્સ હજુ પણ તેજી યથાવત. ડોલર સામે રૂપિયાની વાત કરીએ તો ડોલર સામે રૂપિયો હજુ પણ નબળો દેખાઈ રહ્યો છે. એક તબક્કે 88 રૂપિયાની સપાટી નજીક સુધી પહોંચી ગયા બાદ રૂપિયામાં સામાન્ય મજબૂતી જોવા મળી છે અને હાલ $1 સામે રૂપિયાની કિંમત 87.44 રૂપિયા છે. હવે ચાંદીના ભાવની વાત લઈ લઈએ. છેલ્લા 1 મહિનાનો ચાંદીના ભાવનો ચાર્ટ તમે જોઈ રહ્યા છો. 1 મહિનામાં એક તબક્કે જબરદસ્ત ઉછાળો $39 ઉપર પહોંચી ગયા બાદ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં છેલ્લા 7 દિવસથી જબરદસ્ત કડાકો બોલી ગયો છે અને $36ની નજીક પહોંચી ગઈ આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં 6.58% જેટલો કડાકો બોલી ગયો છે ફક્ત એક સપ્તાહની અંદર. છેલ્લા એક સપ્તાહનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો કઈ રીતે સતત ચાંદી નબળાઈ સાથે નીચેની તરફ ગતિ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય ચાંદીના ભાવમાં મોટો ઘટાડો. છેલ્લી 24 કલાકના ચાર્ટ ઉપર નજર કરીએ તો બે તરફી વધઘટ વચ્ચે 24 કલાક દરમિયાન ચાંદીના ભાવમાં થોડી સ્થિરતા જોવા મળી, પરંતુ ગઈકાલે સાંજે એક તબક્કે ઘટી $36.21 સુધી ગગડી ગઈ હતી આંતરરાષ્ટ્રીય ચાંદી. ત્યારબાદ થોડી મજબૂતી જોવા મળી છે. ચાંદીના ભાવના MCX માટેના આજના દિવસના બાય અને સેલ કોલ ઉપર નજર કરીએ તો 1,09,947 ઉપર બાય કોલ માટે એન્ટ્રી, 1,10,918 ટાર્ગેટ અને 1,09,139 નીચે સેલ કોલ માટે એન્ટ્રી કરી શકાય. 1,08,179 ટાર્ગેટ ગણી શકાય. આ કોલ ફક્ત સમજૂતી માટે જ છે. હવે જોઈ લઈએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહી છે ચાંદી. તો આંતરરાષ્ટ્રીય ચાંદી $36.46, 1 કિલો 98.2, ચાંદી ચોરસા 1,10,330 રૂપિયા, 1 કિલો 999, ચાંદી 1,12,330 રૂપિયા, 999 જીએસટી ચાંદી 1,12,580 રૂપિયા અને ચાંદી MCX 1,09,419 રૂપિયાના ભાવમાં વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં છેલ્લા એક સપ્તાહની અંદર ઊંચા મથાળેથી ધડાધડ ઘટાડો નોંધાયો. આંતરરાષ્ટ્રીય સ્તરે મોટો ઘટાડો, પરંતુ ભારતીય બજારમાં રૂપિયો ડોલર સામે નબળો પડવાને કારણે એટલો ઘટાડો નથી થયો. છતાં પણ ઊંચી સપાટીએથી પ્રતિ કિલોએ 5,000 રૂપિયા જેટલી હાલ સસ્તી થઈ ગઈ છે ચાંદી.
હવે સોનાના ભાવ ઉપર નજર કરીએ. સોનાના ભાવના એક મહિનાનો ચાર્ટ અત્યારે તમે જોઈ રહ્યા છો. છેલ્લા એક મહિનામાં મોટી વધઘટ અને 22 જુલાઈએ એક તબક્કે $3440 સુધી આંતરરાષ્ટ્રીય સોનું બોલાઈ ગયું. ત્યારબાદ સતત ઘટાડો થઈ રહ્યો છે અને છેલ્લા 7 દિવસની અંદર સોનાના ભાવમાં ઊંચા મથાળેથી $150 કરતાં વધુ કડાકો બોલી ગયો છે. છેલ્લા એક સપ્તાહનો સોનાના ભાવનો ચાર્ટ જોઈએ તો સતત બે તરફી વધઘટ વચ્ચે સોનું નીચેની તરફ સરકી રહ્યું છે અને એક તબક્કે $3270 સુધી ગઈકાલે બોલાઈ ગયું આંતરરાષ્ટ્રીય સોનું. અત્યારે સોનાનો ભાવ સામાન્ય મજબૂતી સાથે $3287, પરંતુ હજુ પણ નીચે તરફની દિશા સોનું દેખાડી રહ્યું છે. 24 કલાકના સોનાના ભાવ પર નજર કરીએ તો 24 કલાકમાં પણ $3315ની ઊંચી સપાટીએથી ગગડી અને સોનું એક તબક્કે $3280 સુધી નીચે જોવા મળ્યું છે. સોનાના ભાવની આજના દિવસની રેન્જ ઊંચામાં $3300 અને નીચામાં $3281 સુધી જોવા મળી. હવે નજર કરી લઈએ ગુજરાતના શહેરોમાં શું ભાવમાં વેચાઈ રહ્યું છે સોનું. 24 કેરેટ બિલ વગર સોનું $99,630, 22 કેરેટ સોનું $91,230 અને 24 કેરેટ વિથ જીએસટી સોનું $1,820 ભાવમાં વેચાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા 8 દિવસમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે, પરંતુ ભારતીય બજારમાં રૂપિયો નબળો પડવાને લીધે એટલો ઘટાડો જોવા નથી મળ્યો. તેમ છતાં બિલવાળા સોનાના ભાવમાં છેલ્લા 8 દિવસની અંદર પ્રતિ 10 ગ્રામે $1,500 જેટલો ઘટાડો વધ્યા મથાળેથી જોવા મળ્યો છે. જો રૂપિયો હવે ડોલર સામે મજબૂત થાય અને આંતરરાષ્ટ્રીય સોનામાં હજુ પણ ઘટાડો ચાલુ રહે તો આવતા દિવસોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ તેના માટે ટ્રમ્પની જે ટેરિફ નીતિ છે તેની ઉપર નજર રાખવાની રહેશે અને ફેડ આગામી મહિનાઓમાં વ્યાજદરોમાં શું ફેરફાર કરે તેની જે હિન્ટ આપશે, સંકેતો આપશે, તેના ઉપર પણ નજર રાખવાની રહેશે. આ બંને સમાચારો સોનાના ભાવ ઉપર આગામી મહિનાઓમાં અસર કરતા રહેશે. સોના ચાંદીના ભાવમાં મોટી વધઘટ હજુ પણ થવાની સંભાવના છે. તો તમારા શહેરના તાજા ભાવ જાણવા હોય તો અમને કોમેન્ટમાં શહેરનું નામ લખી મોકલી આપો. આગળ આવી અપડેટ રેગ્યુલર જોવા માટે વિડીયો લાઇક શેર કરી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.